સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત દુધઈના પૂજ્ય બાપુ શ્રી રામબાલદાસ બાપુ, કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુજપરા, મારા સાથી મંત્રીજી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી મુળુભાઈ બહેરા, સાથી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, વિધાનસભાના નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ શ્રી પી કે પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી આઈ કે જાડેજાજી, સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી જિજ્ઞાબેન, પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, શ્રી હરિદેવસિંહ પરમાર, શ્રી બાબાભાઈ ભરવાડ, શ્રી મંગળસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનરાજભાઈ કેલ્લા, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી વર્ષાબેન દોશી, પૂર્વ ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરિયા, શ્રી મનુભાઈ મકવાણા, શ્રી દશરથસિંહ રાણા, શ્રી ભરતભાઈ ડેલીવાલા, શ્રી અનિલભાઈ પટેલ, શ્રી નિલેશભાઈ શેઠ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી ચંદ્રેશભાઈ દવે, શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, શ્રી ધીરુભાઈ સિંઘવી, શ્રી જયેશભાઈ પટેલ, સૌ અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે તમારા બધાને ખૂબ રાહ જોવી પડી, પણ જેટલી પાણી માટે રાહ જોવી પડી એટલી તો નથી જોવી પડી ને. પાણી માટે તો કેટલા દાયકાથી તમે રાહ જોતા હતા, પણ આજે આપણા બધા માટે એક સોનેરી સૂરજ ઉગ્યો છે કે કેટલાય વર્ષોના તમારા બધાના તપના કારણે આજે સૌથી મોટી સમસ્યાનો આજે આપણે અંત લાવી શક્યા છીએ. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો, યુવા શક્તિ, અન્નદાતા એટલે ખેડૂત અને નારી શક્તિની તાકાતથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશા આપી છે. વિકસિત ગુજરાતનું નિર્માણ પણ આ ચાર વર્ગોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપીને કરવું છે. આજે ઝાલાવાડની ધરતી પરથી ગુજરાતની નારી શક્તિ અને અન્નદાતા ખેડૂતને જળ શક્તિ પ્રદાન કરીને સશક્ત કરવાનો અવસર આવ્યો છે. મોદી સાહેબનું શાસન એટલે વિકાસની ગેરંટી અને એ ગેરંટી પૂરી કરવાની ગેરંટી વાળું શાસન છે. ગુજરાતમાં ડબલ એન્જિન સરકારે જનશક્તિને જળશક્તિ પ્રદાન કરવાના આગવા આયોજન સાથે વિકાસની ગેરંટી પૂરી કરી છે. પાણી એ વિકાસની પ્રાથમિક શરત છે. પાણી વિના ખેતરમાં ધાન ન ઉગે, પાણી વિના ઘરના કામ અધૂરા રહી જાય. પાણી એ ખેડૂતો અને માતા બહેનોના રોજબરોજના કાર્યમાં પહેલી જરૂરિયાત છે. આપણે ત્યાં કહેવત છે, પાણી આવે તે પહેલા પાળ બાંધી લેવી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચોમાસામાં વરસાદી પાણી આવે પહેલા તળાવો, ચેકડેમ ઊંડા કરવા અને નદીઓ પુનર્જીવિત કરવાનો દૂરંદેશી પ્લાન એટલે કે સુજલામ સુફલામ જળ અભિયાન રૂપે આપણને આપ્યો છે. ગામના જળાશયોની જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું મહાઅભિયાન આપણે પાછલા 6 વર્ષથી ગુજરાતમાં ચલાવી રહ્યા છે. આ 6 વર્ષમાં કુલ 10,700 મિલિયન ક્યુબિક ફીટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધી છે. સુરેન્દ્રનગરમાં 1156 કામો કરીને 64 લાખ ઘન મીટર જળ સંગ્રહ ક્ષમતા વધારી છે. સુજલામ સુફલામ અભિયાનને આપણે મનરેગા યોજના સાથે જોડીને લોકોને રોજગારી આપી છે. 98,000 કામો થયા છે. સાથે સાથે
1,92,00,000 માનવ દિનની રોજગારી ઉત્પન્ન થઈ છે. મજદૂરોને પરિશ્રમનું મહેનતાણું મળે અને સાથે સાથે ગામડાઓ, નગરમાં આવેલી વોટર બોડી, પાણી સમાવવાની કેપેસિટી પણ વધે. આદરણીય નરેન્દ્રભાઈએ સૂચવેલું આ સુજલામ સુફલામ જળ અભિયાન એટલે એક પંથ દો કાજ. આજથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન 2024નો પ્રારંભ કર્યો છે. જનભાગીદારીથી 31 મે સુધી ચાલશે અને ગુજરાતના જળાશયોની વોટર સ્ટોરેજની કેપેસિટી વધારવાની યાત્રા આપણે આગળ વધારીશું. દરિયામાં વહી જતા નર્મદા પાણીને સૌરાષ્ટ્ર તરફ વાળીને ખેડૂતોને ખુશાલ કરવા માટેની સૌની યોજનાનો લાભ પણ આજે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ખેડૂતોને આપવાનો નિર્ધાર સાથે અમે અહીંયા આવ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા કહેવાય છે. દુનિયામાં તેમના નામનો ડંકો વાગે છે. એ આ સૌની યોજના માન્ય નરેન્દ્રભાઈની એક આગવી દૂરંદેશીનું પરિણામ છે. આપણા વડાપ્રધાનશ્રીએ માં નર્મદાના નીરને સૌરાષ્ટ્ર તરફ વાળીને ખેડૂતોની જિંદગી બદલી નાખી છે. વિશ્વની મોટી લિફ્ટ ઇરિગેશન યોજનામાં જેની ગણના થાય છે એવી આ સૌની યોજનાએ રાજકોટના આજી, ન્યારી, ભાદર, મોરબીના મચ્છુ અને તમારા દોડી ધજા ડેમની નર્મદાના નવા નીરથી છલોછલ કર્યા છે. સૌની યોજનાથી બોટાદ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રના ગામો જળાશયોને 53,000 મિલિયન ક્યુબિક ફીટ નર્મદાનું પાણી મળ્યું છે. 24 માળ જેટલી ઊંચાઈએ પાણી પંપ થાય તેવું એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન ઢાંકી ખાતે બનાવ્યું છે. સૌની યોજનાને આગળ વધારીને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકાના 45 ગામો અને મોરબી જિલ્લાના હળવદ તાલુકાના 11 ગામોને નર્મદાના પાણી આપવા માટેનું આયોજન કર્યું છે. આ યોજના તમે બધા ઘણી વખત ગાંધીનગર માટે આવ્યા હશો, પણ અમારા સૌ ધારાસભ્યોની મહેનત પણ શરૂઆત જો કોઈએ કરાવી હોય તે અમારા મિત્ર છે ધરમસિંહભાઈ દેસાઈ. તમને લઈને ત્યાં આવ્યા હતા મારા ત્યાં પહેલી વાર, અને એ પહેલી વખત લઈને આવ્યા. મેં કહ્યું જુઓ ભાઈ કંઈક થતું હોય તો આપણે આગળ વધારીએ. પછી તો ધારાસભ્ય છોડે આપણને, એટલે ધારાસભ્યો બરોબર રજૂઆત કરી અને પાછળ પડીને આ યોજનાની આજે તમારા માટે અહીંયા સુધી લઈ આવ્યા છે. હવે પૂરી કરાઈએ. આ પૂરી ના થાય ત્યાં સુધી તમારા ધારાસભ્યોની પાછળ લાગેલા રહેવાના. તો પૂરું તો કરવાનું ને. આપણે તો વડાપ્રધાનશ્રીની કાર્ય સંસ્કૃતિ છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ એનું લોકાર્પણ પણ અમે જ કરીશું. આનાથી કુલ 3460 હેક્ટર વિસ્તારને સિંચાઈના પાણીનો લાભ મળવાનો છે. એક સમય હતો કે દોડી ધજા ડેમની હાલત પૂછવાવાળું કોઈ ન હતું. મોદી સાહેબે આ ડેમને નવા નીર તો આપ્યા જ, પણ તેની સાથે સાથે આ ડેમની આજુબાજુ હરવા ફરવાના આકર્ષણ આપીને પ્રવાસન સ્થળ બનાવવાની દિશા આપી છે. ₹30 કરોડના ખર્ચે દોડી ધજા ડેમ પાસે ટુરિઝમ પાર્ક બનાવવાનું આયોજન મેં મારી ટીમે કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતના સેન્ટર પોઈન્ટ પર આવેલો જિલ્લો છે. સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર છે. સૌરાષ્ટ્રના લોકોને સીધા જ ઉત્તર ગુજરાત તરફ જવું હોય તો સુરેન્દ્રનગર થઈને બહુચરાજી તરફ નીકળી શકાય છે. સુરેન્દ્રનગરના આ વ્યૂહાત્મક લોકેશનને જોતા જિલ્લાના રોડ, રસ્તા, રેલવે ઓવરબ્રિજ અને પુલના વિકાસથી આગવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું સરકારે નક્કી કર્યું છે. દુધરેજ, માલવણ, પાટડી, બેચરાજીના રોડને ₹430 કરોડના ખર્ચે 4 લેન કરવાનો છે. અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર વસ્તાડી ગામ પાસે બ્રિજ બનાવવાથી લાખો લોકોને લાભ થશે. ગણપતિ ફાટસર પાસે ₹70 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનશે અને મૂડી અને થાનગઢને જોડતો મૂડી
વગડિયા થાન લાખમાંથી બ્રિજના નિર્માણ માટે આપણે વહીવટી મંજૂરી પણ આપી દીધી છે. આ બ્રિજ બનવાથી તરણેતરના મેળામાં જતા લોકો તેમજ થાનગઢના સિરામિક ઉદ્યોગકારોને લાભ થવાનો છે. રાજ્યના ગ્રામ્ય માર્ગોને મજબૂત કરવા અને નવા નાળા, પુલ અને કોઝવે ના બાંધકામ માટે રૂપિયા 1563 કરોડના ખર્ચે સરકારે મંજૂરી આપી છે. 114 માંથી 446 કામો એકલા સૌરાષ્ટ્રમાંથી મળવાના છે. સુરેન્દ્રનગર, દૂધરેજ, વઢવાણ, લીમડી, સાયલા, ધાંગધ્રા, થાનગઢ આ તમામ નગરોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા, પાણી, વીજળી અને ગટર વ્યવસ્થાના વિકાસના પ્રકલ્પો આજે લાભ મળ્યો છે. અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું જ સુદૃઢ બને તેવી આપણી નેમ છે. વડાપ્રધાનશ્રીએ વિકાસની સાથે પર્યાવરણની જાળવણી પણ આપણને શીખવી છે અને એટલે જ અર્બન ડેવલપમેન્ટની સાથે અર્બન ફોરેસ્ટનું નિર્માણ પણ આપણે કરતા આવ્યા છીએ. 2 વર્ષ પહેલા દૂધરેજ ખાતે વટેશ્વર સાંસ્કૃતિક વનનું નિર્માણ કરાવીને સુરેન્દ્રનગરની જનતાને ભેટ આપેલી અને હવે પાટડી અને વઢવાણ ખાતે અર્બન ફોરેસ્ટ બનાવવાના છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના અવનવા પ્રકલ્પો અને યોજનાકીય લાભો મળતા આવ્યા છે. આ જિલ્લાના 1,35,000થી વધુ પરિવારોને ઉજ્જવલા યોજનાનો નિઃશુલ્ક ગેસ કનેક્શન મળ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 26,000 જેટલા પરિવારોને પાકા મકાન મળ્યા છે. આ જિલ્લાના 7 લાખ લોકોને આયુષ્યમાન યોજના હેઠળ કાર્ડ મળ્યા છે. રોડ, હાઈવેની જેમ સુરેન્દ્રનગરમાંથી પસાર થતી રેલવે લાઇન પણ ગુજરાત માટે ખૂબ મહત્વની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 10 વર્ષમાં જ સૌરાષ્ટ્રની સંપૂર્ણ રેલવે લાઇન ડબલ ટ્રેક કરી નાખી, સાથે સાથે ઇલેક્ટ્રિફિકેશન પણ કરાવી નાખ્યું છે. સુરેન્દ્રનગરને નવી આઈટીઆઈ અને નવું આધુનિક બસ સ્ટેન્ડ પણ મોદી સાહેબે આપ્યું છે. સુરેન્દ્રનગરની વિકસિત નગર બનાવવાની મોદી સરકારની ગેરંટી છે. ડબલ એન્જિન સરકાર આ ગેરંટી આજે રૂપિયા 1,584 કરોડના વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને જાહેરાતથી પૂરી કરી રહી છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે. આપણે વિકસિત સુરેન્દ્રનગર અને વિકસિત ગુજરાતના નિર્માણથી એ કોલ પૂરો કરવાનો છે. વિકાસના રાહે સુરેન્દ્રનગરની સૌ જનતાના આશીર્વાદ ડબલ એન્જિન સરકાર અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને હર હંમેશ મળતા રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.